જોન મમ્મી માથામાં ટાલ પડતો હોય ને એવું હું લાગે. કીધું તમારા માથામાં ટાલ પડે છે. જો તમારા માથામાં ટાલ પડી ને તો હું તમને છૂટા છેડા દઈ દઈશ, પહેલાથી જ કહી દઉં છું. જોયું તું ખોટી ટેન્શન લેસ વાત કરવાની. બે દિવસથી હું તમારી વાત નથી કરતી, એ વિશે તમારે શું કેવું છે? થેન્ક યુ. શું? 2 દિવસ હજી મળશે. મને છે ને તમારી યાદ આદત નથી ગમતી, એટલે હું છે ને 6 મહિના મારા મમ્મીને ઘરે રોકાવા જાઉં છું. જો મને છે ને તારી આ જ આદત બધા કરતા વધારે ગમે છે કે તું છે ને આપણે બેનો ઝઘડો હાલતો હોય ને એમાં તે સુખની વાતો કરે. कैसा लगा मेरा मजाक? जानू मेरी जान मैं तेरे कुर्बान मेरा मैं तेरी जाने सारा हिंदुस्तान. લે આજ તારી ઘરવાળી બહુ ખુશ લાગે છે ને શેનો પ્રેમ ઉભરાઈ ગયો? કાંઈ નથી, મારી સેલેરી નો મેસેજ આવ્યો ને એ જોઈ ગઈ છે. मेरा चंदा है तू मेरा सूरज है तू मेरी आंखों का तारा है तू. હે હિરન, એવું કયું જનાવર છે જે પોતાની ઝાડમાં આપણને હલવાડે અને પછી તડપાવીને મારે? જયશ્રી, બધી વાતમાં મને હું હલવાડવાનો? જયારે હોય ત્યારે બધાના ધંધા કરો છો. તમારે એવું હોય તો જયશ્રી ને પૂછી લેવા, મને નહીં પૂછવાનું આવું બધું. मार डालूंगा तेरे को मैं. પિતાશ્રી, બોલ પુત્રસિંહ. તમે રહેવા દો, તમારથી નહીં બોલે, હું સીધી રીતે પૂછી લઉં છું. મને એક સવાલનો જવાબ દો બોલ હું. કે રામ ભગવાને ત્રેતા યુગમાં એના પિતાની આજ્ઞાનું પાલન કર્યું ને તો હજી સુધી પૂજાય છે, ને ત્રેતા યુગમાં પ્રહલાદ એની પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું તોય હજી સુધી પૂજાય છે. તું કેવા હું માંગે છો? અરે હું એમ કહું છું કે હું તમારી આજ્ઞાનું પાલન કરું કે ન કરું? બટા કલિયુગ છે, આમાં તારી મમ્મીનો આજ્ઞાનું પાલન કરને તો આપણે બે પૂંજાવું. મમ્મી તમને ખબર છે માણસના શરીરમાં મગજ જ એક એવી વસ્તુ છે જે જન્મે ને ત્યારથી 24 કલાક કામ કરે, દિવસ ને રાત અટક્યા વગર. હા સાચી વાત છે. માણસના જીવનમાં જન્મે ને ત્યારથી મગજ કામ કરે તો લગ્ન કરે ને ત્યાં હું. नहीं तू समझा नहीं. જયશ્રી જે ડુની તું લગ્ન કરીને આવી તે ડુની મોઢું લવડાઈને હું ફરે? એમાં એવું છે ને કે લગ્નમાં હું એવું કડું કારેલું ખાઈ ગઈ છે ને જેનો સ્વાદ મારા મોઢામાંથી જાતો જ નથી એટલે. હે હિરાન, હાહરિયામાં ઘરવાળીનું મૂળ કોઈ પણ ખરાબ કરે પણ ભોગવવું તો પતિને જ પડે. ઘરવાળી ઘરવાળાને જ ગોઈતા રાખે, ક્યાં છે મારો ઘરવાળો, ક્યાં છે મારો ઘરવાળો, ખાલી એનો ઘરવાળાના જ વાત.